નમસ્કાર મિત્રો, તો આજે આપણે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી એવા સંજ્ઞા અને તેના પ્રકારો વિશેની ચર્ચા કરવાની છે. બરોબર. હવે તમને વળી એમ થાય સંજ્ઞા એટલે શું? તો સંજ્ઞા એટલે નામ. શું? સંજ્ઞા એટલે નામ અને એના પ્રકારો વિશે આપણે ચર્ચા કરવાની છે. તમને વિચાર થાય કે આ નામ ન હોય તો તકલીફ પડે કે ના પડે? ચલો, કોઈના નામ જ ના હોય તો ઉદાહરણ તરીકે માની લો કે આપણે રસોડામાં જઈએ છીએ, આપણે ચા બનાવી છે. બરોબર. તો ચા બનાવવા માટે આપણે રસોડામાં જઈએ તો કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડે? તો સૌથી પહેલા તો તપેલી, પાણી, ચા, ખાંડ, દૂધ, ગેસ. બરોબર. ગેસને ઓન ઓફ એ બધી જ વસ્તુઓની જરૂર પડે ને. માની લો કે એ વસ્તુઓને આપણે નામ જ ના આપ્યું હોય તો ખબર પડે? કોઈકની પાસે કંઈક મંગાવવું હોય કે મારે ચા બનાવી છે તો તપેલી મંગાવે, પણ એનું નામ જ ના હોય તો આપણે એને કહી શકીએ? ના કહી શકીએ. તો એ સંજ્ઞા એટલે કે નામ, જે તે વસ્તુને ઓળખવા માટે એને આપવામાં આવેલું પ્રોપર નામ એટલે સંજ્ઞા. બરોબર. તો કે વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, ક્રિયા, ગુણ કે વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, ક્રિયા, ગુણ, ભાવ દર્શાવતા શબ્દને નામ કે સંજ્ઞા કહેવામાં આવે છે. બરોબર. એનો વાંધો નહીં. તો આ સંજ્ઞાના વળી પાછા 5 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 5 પ્રકાર છે. જોઈએ કયા કયા? તો કે વ્યક્તિવાચક, વ્યક્તિવાચક નામ એટલે કેવા નામ કે જેની અંદર દુનિયાની કોઈ પણ એક અને માત્ર એક જ વ્યક્તિ વિશેની વાત કરવામાં આવે ત્યારે એ વ્યક્તિવાચક નામ બને છે. ખબર પડી? વ્યક્તિવાચક એટલે કેવા? દાખલા તરીકે દુનિયાના કોઈ પણ એક જ વ્યક્તિ વિશે વાત કરવામાં આવે ત્યારે એ વ્યક્તિવાચક નામ બને છે. દાખલા તરીકે આ મૂર્તિ તમારી સામે દેખાય છે, સોલંકી નારણભાઈ માનસંગભાઈ. તો કે દુનિયામાં એક જ છે. આ જે શેપ આપેલો છે એવો મારા જેવો હું એક જ છું દુનિયામાં. બરોબર. તો એ વ્યક્તિવાચક નામ છે. મહાત્મા ગાંધી એક જ છે ને? તો મહાત્મા ગાંધી એ વ્યક્તિવાચક છે. અમદાવાદ, તો કે ગુજરાતનું જે અમદાવાદ આપણું છે, અમદાવાદ જિલ્લો એ એક જ છે ને? અમદાવાદ શહેર. આપણું ગામનું નામ શું છે? પાટી. તો કે આપણું ગામનું નામ પાટી, એ ગામમાંથી ગામ છે એ પાટી એક જ છે. તો એ પાટી એ વ્યક્તિવાચક નામ છે. ઇમારતોની વાત કરીએ તો મહાત્મા મંદિર નવું બન્યું છે. તો દુનિયાની અંદર મહાત્મા મંદિર કેટલા છે? તો કે એક જ છે. તો એ જ્યારે માત્ર એક વ્યક્તિ વિશેની વાત હોય ત્યારે વ્યક્તિવાચક નામ બને છે. 2 જાતિવાચક નામ. હવે જાતિવાચક નામમાં કોનો સમાવેશ થાય? તો કે જે શબ્દના ઉપયોગથી આપણને દુનિયાની બધી જ જાતિઓ વિશેની ઓળખ થાય ત્યારે એ જાતિવાચક સંજ્ઞા બને છે. દાખલા તરીકે છોકરો, તો તમે ગુજરાતમાં હો તો એને છોકરો કહેવાય, ભારતના બીજા રાજ્યોમાં જાવ તોય છોકરો કહેવાય, અમેરિકા જાવ તોય એને છોકરો જ
કહેવાય. તો છોકરો એ જાતિવાચક નામ છે. ગાય, બરોબર. તો તમારા ઘરે હોય એને ગાય કહેવાય, આના ઘરે હોય એને ગાય કહેવાય. તો જે પણ પૃથ્વી ઉપર છે એ દરેકને ગાય કહેવાય છે. ગાય એટલે આખી પૃથ્વી ઉપર ગાયોની બધી જ જાતિનો સમાવેશ થાય છે. ક્લિયર? ખબર પડી? જાતિવાચક એટલે? જાતિવાચક એટલે એવા શબ્દો કે જેના થકી આપણને પૃથ્વી ઉપરની બધી જ જાતિનું બોધ થાય છે. દાખલા તરીકે પર્વત. તો પૃથ્વી ઉપર જેટલા પણ પર્વતો છે એ બધા જ પર્વતોનો સમાવેશ એ જાતિવાચકની અંદર થાય છે. પર્વત કહેતા હિમાલય, પાવાગઢ, ચોટીલા, આ બધા પર્વતો છે. તો એ પર્વતોનો સમાવેશ એ જાતિવાચક સંજ્ઞામાં થાય છે. ખબર પડી? પછી આવે છે સમૂહવાચક. દુનિયામાં બધું જ જે છે એ જાતિવાચકમાં આવે. જે શબ્દના ઉપયોગથી આપણે ઓળખીએ કે ગાય, તો એ ગાયોની દુનિયામાં રહેલી બધી જ જાતિ, બધી જ ગાયોનો સમાવેશ એ જાતિવાચકમાં થાય છે. બરોબર. વૃક્ષો, તો બધા જ વૃક્ષો, એ વૃક્ષોનો સમાવેશ શામાં થાય છે? તો કે જાતિવાચકમાં થાય છે. શિક્ષકો, બરોબર. હું શિક્ષક, તો શિક્ષક, બધા જ શિક્ષકો, બધા જ ટીચર એ જાતિવાચકમાં આવે છે. ખબર પડી? આગળ સમૂહવાચક. તો સમૂહવાચક એટલે કેવું? તો કે એક કરતા વધારે અને બધા કરતા ઓછું હોય એનો સમાવેશ આપણે સમૂહવાચકમાં કહીએ છીએ. દાખલા તરીકે એક વ્યક્તિ ઊભો છે, તો એક વ્યક્તિ ઊભો છે તો એ એક જ છે, બરોબર. તો એ સમૂહવાચકમાં આવશે નહીં. પરંતુ 3 વ્યક્તિ ઊભા હોય કે 5 વ્યક્તિ ઊભા હોય તો આપણે કહીએ ને વ્યક્તિઓનો સમૂહ ઊભો છે, વ્યક્તિઓનું ટોળું ઊભું છે. ચલો, એક ગાય જઈ રહી છે, બરોબર. એક ગાય જઈ રહી છે, તો આપણે શું કહીશું? ગાય જઈ રહી છે. પરંતુ એક કરતા વધારે હોય તો ગાયોનું ટોળું જઈ રહ્યું છે, કે ગાયોનું ધણ કહેવાય, ટોળું નહીં. ગાયોનું ધણ જઈ રહ્યું છે, બરોબર. તો જાતિવાચકની અંદર બધા જ ગાયો એટલે બધી જ ગાયો આવી જાય. પરંતુ સમૂહવાચક એટલે ગાયોનું ધણ એટલે બધી જ ગાયો નથી આવતી. પરંતુ આખા ગામમાં ચલો 200 ગાયો છે, પરંતુ એમાંથી 100 ગાયોનું જ એક ટોળું ઊભું છે કે 10 ગાયોનું ટોળું ધણ ઊભું છે, બરોબર. તો આપણે એમ કહીશું ગાયોનું ધણ ઊભું છે. તો એ 10 ગાયો જે ઊભી છે એનો જ એમાં સમાવેશ થાય છે. ગામમાં રહેલી બાકીની 100 ગાયોનો એમાં સમાવેશ થતો નથી, બરોબર. એટલે સમૂહવાચક એટલે કેવી સંજ્ઞા કે એક કરતા વધારે અને બધા કરતા ઓછી. એક કરતા વધારે અને બધા કરતા ઓછું. એક કરતા વધારે એટલે કે એક ગાય હોય તો આપણે એને સમૂહવાચક કહીશું નહીં. 5, 10, 20 નું ટોળું હોય તો એને સમૂહવાચક કહીશું. ચલો, મારી પાસે એક દ્રાક્ષ છે તો એને સમૂહવાચક કહેવાશે નહીં. દ્રાક્ષનું શું હોય? ઝુમખું. શું હોય? ઝુમખું. એમાં ઘણી બધી દ્રાક્ષો ભેગી થાય તો એ દ્રાક્ષનું ઝુમખું કહેવાય, બરોબર. કેળું હોય તો કેળાની શું હોય? લૂમ. તો એ કેળાની લૂમ એ સમૂહવાચક છે. ખબર પડી? બરોબર. લશ્કર કહેતા એ સમૂહવાચક છે. લશ્કરની અંદર કે એક સૈનિક જઈ રહ્યો હોય તો આપણે એને સમૂહવાચક કહીશું. એક કરતા વધારે હોય એને લશ્કર કહેવાય ને, બરોબર. તો એ સમૂહવાચક છે. દ્રવ્યવાચક. દ્રવ્યવાચક એટલે કે જે પૃથ્વી ઉપર પ્રવાહી સ્વરૂપે રહેલું છે એ બધા જ નો સમાવેશ આપણે દ્રવ્યવાચક સંજ્ઞામાં કરીએ છીએ. અને જે ગણી ન શકાય, અનાજ, કઠોળ, એ બધાનો સમાવેશ દ્રવ્યવાચક સંજ્ઞામાં થાય છે. દાખલા તરીકે પાણી.
રેલાય ને ઢોળે એટલે દૂધ, ઘી, તેલ, દહીં, માખણ, મીઠું, અનાજ, ઘઉં, ચણા, મગ, મઠ, બરોબર, તુવેર, એમાં તુવેરની દાળે આવી જાય ને ચણાની દાળે. પછી તેમ કેવું સાહેબ તમે ચણાની દાળનું તો કીધું નતું. તો એ દાળ, અનાજ, કઠોળ, શાકભાજી એ બધાયનો જે કઠોળ વર્ગ છે, અનાજ છે કે જે જથ્થાબંધ છે, એની અંદર ધાતુ, સોનું, ચાંદી એ વગેરેનો સમાવેશ પણ દ્રવ્યવાચક સંજ્ઞામાં થાય. બરોબર. અનાજ તો કે ચલો અનાજ ચોખા આપણે લેવા જઈએ તો એક ચોખો હું 10 ચોખા લાયો એવું ગણી શકાય, તો એને માપી શકાય છે. બરોબર, એને 1 કિલો 2 કિલો, બરોબર, તો એનો સમાવેશ એ દ્રવ્યવાચક સંજ્ઞામાં થાય છે. અને પાંચમો પ્રકાર છે ભાવવાચક. ભાવવાચક સંજ્ઞા. ભાવવાચક એટલે કે એવી સંજ્ઞા જેને આપણે મહેસૂસ કરી શકીએ પરંતુ આપણે એને સ્પર્શ કરી શકતા નથી. બરોબર. ભાવવાચક સંજ્ઞા એટલે કે એવા નામો કે જેને આપણે માત્ર મહેસૂસ કરી શકીએ, આપણે એને સ્પર્શ કરી શકતા નથી. દાખલા તરીકે મને અહીં વાગ્યું, દર્દને હું સ્પર્શ કરી શકું? વાગ્યું એ દેખાય છે પણ એમાં જે પીડા થાય છે એ પીડા એ હું અડી શકું? બરોબર. તો એ માતા બાળકને પ્રેમ કરે છે, તો એ પ્રેમ બાળકને કરે છે એ વહાલ આપણે જોઈ શકીએ છીએ, પરંતુ એ વહાલને આપણે મહેસૂસ કરી શકીએ છીએ, એને આપણે અડી શકીએ છીએ કે માતાએ આટલો વહાલ કર્યો, એમ પકડી શકીએ છીએ કે ચલો આ માતાએ બાળકને વહાલ કર્યો, આ રહ્યો એ વહાલ, આપી શકીએ છીએ? ના. તો રડવું, તો રડવાની એ ક્રિયા છે, પરંતુ એ રડી રહ્યો છે એનામાં ભાવ છે, એ ભાવ આપણે જોવાનો છે. બરોબર. ભાવવાચક સંજ્ઞા એટલે એવી સંજ્ઞા કે જેને આપણે માત્ર ને માત્ર મહેસૂસ કરી શકીએ છીએ, એને આપણે સ્પર્શ કરી શકતા નથી. બરોબર. ધોરણ 6 માં નામનો મોહ છૂટ્યો એની અંદર આવે છે સંજ્ઞા પરિચય, સંજ્ઞાના પ્રકારો, વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક અને છઠ્ઠી છે ક્રિયાવાચક. બોલવું, ચાલવું, રડવું, બરોબર, ખાવું, પીવું એ વગેરે ક્રિયાવાચક છે. તો એ પ્રકારો આપણે જોવાના છીએ. જોઈએ સંજ્ઞા પરિચય. સંજ્ઞા એટલે વ્યક્તિ, પ્રાણી, પદાર્થ કે વસ્તુને સૂચવતો શબ્દ. તે નામનું મૂળ અંગ છે અને શબ્દનો એક પ્રકાર છે. સંજ્ઞા દ્વારા આપણે વસ્તુઓને ઓળખી શકીએ છીએ. દરેક સંજ્ઞાને પોતાનું લિંગ, સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ હોય છે. સંજ્ઞાના આધારે વિશેષણ અને ક્રિયાનું લિંગ પણ નક્કી થાય છે. ઉદાહરણ તરીકે બારી, ઘર, ખમીસ, મન, ગામ, પહેરણ વગેરે. સંજ્ઞાના મુખ્ય પ્રકારો. સંજ્ઞાના મુખ્ય 6 પ્રકાર છે જે વસ્તુઓને, ખ્યાલોને જુદી જુદી રીતે વર્ગીકૃત કરવામાં મદદ કરે છે. વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, ભાવવાચક અને ક્રિયાવાચક. કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે વસ્તુનું નામ જ્યારે દર્શાવે ત્યારે એ વ્યક્તિવાચક સંજ્ઞા બને છે. જાતિવાચક. આખા સમૂહ કે જાતિનો નિર્દેશ કરતી સંજ્ઞાને જાતિવાચક સંજ્ઞા કહે છે. સમૂહનો નિર્દેશ કરતી હોય એ સમૂહવાચક સંજ્ઞા. દ્રવ્યવાચક. ગણી ન શકાય તેવા દ્રવ્યો કે પદાર્થોનું નામ જ્યારે સૂચવાય ત્યારે એ દ્રવ્યવાચક સંજ્ઞા બને છે. ભાવવાચક સંજ્ઞા. અમૂર્ત ભાવ કે ગુણોનો નિર્દેશ કરતી સંજ્ઞા એ ભાવવાચક સંજ્ઞા છે. કે આપણે જોયું કે એને સ્પર્શ કરી શકતા હતા નથી, પરંતુ આપણે એને મહેસૂસ કરી શકીએ છીએ. બરોબર. તો એ ભાવવાચક સંજ્ઞા છે. અને ક્રિયાને સૂચવતું નામ એ ક્રિયાવાચક સંજ્ઞા છે. દાખલા તરીકે બોલવું, ચાલવું, ખાવું, પીવું, ઉઠવું, રમવું, રડવું વગેરે. બરોબર. જોઈએ વ્યક્તિવાચક સંજ્ઞા. તો કોઈ ચોક્કસ પદાર્થ, વ્યક્તિ, સ્થળ, પ્રાણી કે પક્ષીને દર્શાવવા માટે જે નામ અપાયું હોય તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે
છે આ સંજ્ઞા કોઈ એક જ વિશિષ્ટ ઓળખ દર્શાવે છે તે હંમેશા એક વચનમાં જ હોય છે. ઉદાહરણ તરીકે શ્રી કૃષ્ણ, હિમાલય, રમેશ, સાબરમતી, સુરત, રેખા, ગૌરી. ગાય ગાય ખરી, પણ કઈ ગાય? ગાયોને પણ નામ આપ્યું હોય છે ને, ગૌરી, ગંગા, યમુના. તો ગૌરી ગાયની વાત છે. મોતિયો, પુત્રો. પુત્રો પુત્રો કહેતા એ સમૂહ જાતિવાચક છે, પરંતુ મોતિયો પુત્રો આપણે જ્યારે કહીએ ત્યારે એ મોતિયો પુત્રો એ વ્યક્તિવાચક નામમાં એનો સમાવેશ થાય છે. આગળ જાતિવાચક કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ નહીં પણ આખા વર્ગ કે જાતિનો નિર્દેશ કરતી સંજ્ઞાને જાતિવાચક સંજ્ઞા કહેવાય છે. આ સંજ્ઞા એક જ પ્રકારની બધી જ વ્યક્તિઓ કે વસ્તુઓ માટે વપરાય છે. તે એક વચન અને બહુવચન બંનેમાં હોઈ શકે છે. ઉદાહરણ તરીકે ગાય, તો ગાયની આખી જાતિ, વિદ્યાર્થી તમામ વિદ્યાર્થીઓ, પર્વત, નદી, ઝાડ, શિક્ષક, ફળ, આ વગેરે બધાનો જાતિવાચકમાં સમાવેશ થાય છે. ટૂંકમાં જાતિવાચક એટલે કે એવા નામો કે જે આખી જાતિનો નિર્દેશ કરતી હોય ત્યારે એ જાતિવાચક સંજ્ઞા બને છે. સમૂહવાચક કોઈ એક જ જાતિની વ્યક્તિઓ કે વસ્તુઓના સમૂહનું સૂચન કરતી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહે છે. આ સંજ્ઞા એક વચનમાં હોવા છતાં બહુવચનનો અર્થ દર્શાવે છે. ઉદાહરણ તરીકે ટોળું, માણસોનું ટોળું, ધણ, ગાયોનું ધણ, ઝુંડ, ચાવીનો જુડો, ચાવીનો જુડો, ભારી, તો લાકડીની જે ભારી હોય ને ભારી, મધપૂડો, જૂથ, સમાજ, આ બધા જ જે છે એ સમૂહ દર્શાવે છે. કોઈ એક વ્યક્તિ હોય તો એ એક વ્યક્તિ ઊભો છે તો એને સમાજ કહેવાય ના. ઘણા બધા હોય ને જૂથ, ચલો હું એકલો અહીંયા ઊભો છું તો હું જૂથ છું એમ કહેવાય ના કહેવાય. બરોબર? તો એ જાતિ સમૂહવાચક એટલે એક કરતા વધારે હોય ત્યારે એ સમૂહવાચક સંજ્ઞા બને. દ્રવ્યવાચક સંજ્ઞા વિવિધ દ્રવ્યો કે પદાર્થોનું સૂચન કરતી સંજ્ઞાઓ દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે. આ સંજ્ઞાઓને સામાન્ય રીતે ગણી શકાતી નથી, પરંતુ માપી કે તોળી શકાય છે. ઉદાહરણ તરીકે તેલ, ઘી, ખાંડ, પાણી, દૂધ, લોખંડ, સોનું, આ વગેરે બધી જે છે એ દ્રવ્યવાચક સંજ્ઞાઓ છે. હવે તમને એમ કે આટલી દ્રવ્યવાચક સંજ્ઞાઓ નથી, આની અંદર સોનું, ચાંદી, પિત્તળ, ઘણી બધી ધાતુઓ બધાયનો સમાવેશ થાય છે કે જેને આપણે માપી શકીએ છીએ. બરોબર? એને આપણે ગણી શકતા નથી. ઘઉં છે, ચોખા છે, સોનું છે, તો એક સોનું, બે સોનું એમ આપણે ગણી શકીએ ના. તો એને આપણે માપી શકીએ છીએ, તોલી શકીએ છીએ. તો એ બધાયનો સમાવેશ એ દ્રવ્યવાચક સંજ્ઞામાં થાય છે. નેક્સ્ટ ભાવવાચક સંજ્ઞા અમૂર્ત વસ્તુઓ કે ગુણધર્મને દર્શાવનારી સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા કહેવાય છે. આ સંજ્ઞાઓને સ્પર્શી કે જોઈ શકાતી નથી, ફક્ત અનુભવી શકાય છે. ઉદાહરણ તરીકે અહિંસા, પ્રેમ, નફરત, ક્રોધ, સેવા, મધુરતા, સુંદરતા. બરોબર? તો આ બધી વસ્તુઓ છે એને આપણે સ્પર્શી શકતા નથી, માત્ર જોઈ શકીએ છીએ. ઘણીવાર અમુક વ્યક્તિને આપણે જોઈએ તો આમ ઊભો હોય આમ, તો આપણને એનો હાવભાવ જોઈએ તે આપણને ખબર પડી જાય કે આમનામાં કંઈક તકલીફ છે, કાં તો આ ક્રોધિત છે કે આને કંઈક ઘરમાં કંઈક પ્રોબ્લેમ થયો છે. બરોબર? તો એ બધી જ સંજ્ઞાઓનો સમાવેશ એ ભાવવાચકમાં થાય છે. ક્રિયાવાચક સંજ્ઞા ક્રિયાને સૂચવતા નામને ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય છે. આ સંજ્ઞા ક્રિયા દર્શાવે છે, પરંતુ તે વાક્યમાં નામ તરીકે કાર્ય કરે છે. તે ક્રિયાપદમાંથી બને છે અને ઘણીવાર તેના અંતે પ્રત્યય લાગે છે. દોડ, તો દોડવું, ચાલવું, ખેંચવું, લખાવટ, લખાવવું, રમત, રમવું, તો દોડવાની, ચાલવાની, ખાવાની, પીવાની, ઉઠવાની, બેસવાની, રડવાની, આ બધી જ ક્રિયાઓ જે છે એનું ક્રિયાવાચક સંજ્ઞામાં એનો સમાવેશ થાય છે. નેક્સ્ટ હવે આપણે સંજ્ઞા ભણ્યા તો એની ચકાસણી પણ કરવી પડશે. બરોબર? તો હિમાલય એ કયા પ્રકારની સંજ્ઞા છે? વ્યક્તિવાચક. બરોબર? સરસ. તો હિમાલય એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. નેક્સ્ટ ટોળું કયા પ્રકારની સંજ્ઞાનું ઉદાહરણ છે? ટોળું તો કે સમૂહવાચક. સરસ. ટોળું એ સમૂહવાચક નું ઉદાહરણ છે. નેક્સ્ટ
પ્રેમ શબ્દ કયા પ્રકારની સંજ્ઞા છે? પ્રેમ શબ્દ એ કયા પ્રકારની સંજ્ઞા છે? ભાવવાચક સંજ્ઞા. સરસ. ઝાડ કયા પ્રકારની સંજ્ઞા છે? ઝાડ. અરે વાહ, સરસ. ઝાડ એ જાતિવાચક સંજ્ઞા. શબ્દોના જ્ઞાનથી ભાષાની સુંદરતા વધે છે. તો આભાર. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમને એકવાર વિડીયો જોતા સંજ્ઞાની ખબર ન પડે તો વારંવાર જોજો, અને જે પણ વસ્તુમાં ખબર ન પડે તો નીચે તમે કોમેન્ટ કરજો, હું એનું સોલ્યુશન આપીશ. આભાર.